તમે ટ્રાફિકના કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું જ ન હોય અને ભૂલથી તમારી બાઇક કે કારનું ઈ-ચલણ આવી જાય તો? મૂંઝાશો નહીં, અમે તમને જણાવીએ છીએ કે તમે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરી શકો છો. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ echallan.parivahan.government.in પર જાઓ. અહીં દેખાતા કમ્પ્લેન ટેબ પર ક્લિક કરો. પછી નામ, ફોન નંબર, ટ્રાફિક ચલણ નંબર અને અન્ય વિગતો આપવાની રહેશે. આ પછી ડ્રોપડાઉન લિસ્ટમાંથી ઈ-ચલણમાં જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે સિલેક્ટ કરો. એકવાર બધી વિગતો ભરી લો એ પછી ફરિયાદ સબમિટ કરવા સબમિટ ટેબ પર ક્લિક કરો. આ સિવાય ફોન અને મેલ દ્વારા ફરિયાદ કરવા, પુરાવા અટેચ કરીને helpdesk@government.in પર ઈમેલ મોકલી દો અને સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે 911204925505 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. અને તમને જણાવી દઈએ કે ખોટી રીતે ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યું હોય તો તેની ફરિયાદ કોર્ટમાં પણ કરી શકાય છે. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ નંબર પર ફોન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.